નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भारे वरसादનું रेड एलर्ट गुजरात में जाहिर। वरसादનો बीजो राउंड आवा जई રહ્યો છે। तैयार થઈ જજો गुजरातीओ। हवामान विभागની આગાહી મુજબ મિત્રો આગામી 7 દિવસ સુધી જે છે તે વરસાદી માહોલ રહેવાનો છે। તેની વચ્ચે આજથી જ જે છે તે ભારે વરસાદની શરૂઆત થઈ જશે। તેને લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટો બહાર પાડી દેવામાં આવ્યા છે। ખાસ મિત્રો આજે નવો રાઉન્ડ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદનો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ ઓરેન્જ એલર્ટ મિત્રો જે છે તે ખાસ કરીને 15 થી વધારે જિલ્લાઓમાં જાહેર કરી દેવામાં આવ્યું છે કે જ્યાં વરસાદ ભૂકા કાઢશે। કયા ભાગોમાં એલર્ટ મિત્રો ઓરેન્જ જાહેર કરી દેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લાથી લઈને પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લીના વિસ્તારોથી લઈને અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા મિત્રો જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને વરસાદનું અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે મિત્રો 5 થી 10 જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો જે ભાગોની અંદર યલો એલર્ટ જાહેર થયું છે ત્યાં મધ્યમ પ્રકારના વરસાદો જોવા મળશે 1-2 ઇંચના। તો એ કયા ભાગોમાં છે તો ખાસ મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરની અંદર જે છે તે વરસાદને લઈને હાઈ યલો એલર્ટ જે છે તે હવામાન ખાતાએ જાહેર કર્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું। ભૂપેન્દ્ર સરકારે તિજોરી ખોલી, મોટા સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આધુનિક મિત્રો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે। તેને લઈને રોડ રસ્તાઓનું નિર્માણ કરવા માટે ભૂપેન્દ્ર સરકારે જે છે તે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું। 93,000 કરોડથી વધારેના ખર્ચે મિત્રો ગુજરાતમાં રોડ જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવામાં આવશે। જ્યાં મિત્રો લગાતાર સરકાર જે છે તે કરોડો રૂપિયાની ભેટ આપી રહી છે રોડ રસ્તાઓ સુધારવાને લઈને, કારણ કે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ઉપર પણ મિત્રો સારી કામગીરી હાથ ધરવામાં આવશે। બંને એક્સપ્રેસ વે હવે 13 જિલ્લામાંથી પસાર થશે, જેનાથી ગુજરાતની 45% વસ્તીને સીધો ફાયદો થવાનો છે। આટલું જ નહીં પરંતુ વિવિધ શહેરોમાં રોડ રસ્તાઓ જે છે તે મિત્રો સુધારવામાં આવશે અને આના માટે સરકારે 93,000 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હર્ષ સંઘવીના કડક નિયમો લાગુ, મોટા સમાચાર સામે આવ્યા। સરકાર કડક એક્શન પ્લાન તૈયાર કરશે। જ્યાં મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી ચેતવણી આપી છે। જાહેરમાં થૂંકનારા કે બસમાં કચરો ફેલાવનાર મિત્રો છે તેમને દંડ હવે ફટકારવામાં આવશે। આટલું જ નહીં, હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે। સાથે જ પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં મિત્રો જે છે તે થૂંકવું ના જોઈએ તેવી પણ સલાહ આપી છે। જો કોઈ વ્યક્તિ મિત્રો પાન મસાલા ખાય છે તો ડસ્ટબિનમાં જ થૂકે તેવું પણ કહેવામાં આવ્યું। અને મિત્રો ખાસ કરીને અવારનવાર જે છે તે લોક વાયકા મુજબ મિત્રો ઘણા બધા લોકો જે છે તે ખાસ કરીને આ રીતની અવેરનેસ ફેલાવતા હોય છે। તો મિત્રો ખાસ આનું આપણે પાલન કરવું જોઈએ। જ્યાં ત્યાં મિત્રો આપણે જે છે તે થૂકીને મિત્રો જે છે તે દરેક વસ્તુઓને ગંદકીને જે મિત્રો ના ફેલાવી જોઈએ, કારણ કે આવા નિયમોથી બચવા માટે જ નહીં પરંતુ મિત્રો આપણું ગુજરાત સમજીને આપણે સ્વચ્છ રાખવું છે તેવી માનસિકતાથી મિત્રો જે છે તે ખાસ કરીને સ્વચ્છતા જે છે તે જાળવવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી, નવી યોજનાઓને લઈને સરકારે મોટી જાહેરાત જાહેર કરી। જ્યાં મિત્રો મોદી સરકારે જે છે તે ખાસ કરીને મોટી જાહેરાત કરી હતી, જ્યાં તેમણે જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે। જેમને અમે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તે લોકો જે છે તે પહેલા ખૂબ જ ગરીબી રેખા હેઠળ જીવતા હતા તેવું પણ મોદીજીએ જણાવ્યું। એટલે કે મિત્રો મોદી સરકાર આવી છે ત્યારબાદ લગાતાર ગરીબો જે છે તે આગળ વધી રહ્યા છે, તેમને સહાય અને રાહત મળવાથી તેમનું કલ્યાણ થયું છે। અને આટલું જ નહીં પરંતુ ખાસ કરીને 25 કરોડ જેટલા લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે તેવી પણ જાહેરાત કરી। આ વિચારસરણી સાથે ભાજપે જે છે તે મિત્રો ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ જે છે તે વિસ્તાર કરવાનો સંકલ્પ જે છે તે કર્યો છે। અને ખાસ કરીને મોદીજીએ મિત્રો એ પણ જાહેરાત કરી કે અમારી સરકાર ખાતરી આપે છે કે ગરીબોની થાળીમાં જે છે તે મિત્રો પૌષ્ટિક ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ જે છે તે દરેક લોકોને મળશે તેવી પણ મિત્રો જાહેરાત જે છે તે મોદી સરકાર દ્વારા કરવામાં આવી ગરીબોને લઈને।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તાને લઈને પૈસા લૂંટાશે, ખાસ સાવચેત અને સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોની સાથે અત્યારે એક લૂંટફાટ અને છેતરપિંડી સામે આવી છે, તેનાથી દરેક લોકોએ બચવું જોઈએ. ગુજરાત પોલીસે પણ ચેતવણી જાહેર કરી. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો હપ્તો મિત્રો 20મો જે છે તે હવે ટૂંક જ સમયમાં આવવાનો છે, પરંતુ મિત્રો તેની સાથે એક લૂંટફાટ અને છેતરપિંડી પણ વધી છે, તો ખેડૂતોએ તેનાથી બચીને રહેવું જોશે. કારણ કે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે રીતના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની લાલચે જે છે તે મિત્રો 2000ની જગ્યાએ 6000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તેવી લાલચ આપીને ખેડૂતોને મિત્રો ફસાવવામાં આવે છે, અને તેના માટે ખેડૂતો પાસેથી જે છે તે મિત્રો ઓટીપી વગેરે માંગવામાં આવે છે. તો આ રીતનું મિત્રો તમારી પર કોઈ ફોન આવે છે કે વધારે હપ્તો કરવા માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે, તો તેના ઉપર કોઈ ઉપર ભરોસો કરવાનો નથી. કારણ કે મિત્રો આ છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે. મોદી સરકાર અત્યારે માત્ર ને માત્ર 2000 રૂપિયાના હપ્તા જ આપી રહી છે. ગુજરાતની અંદર 2000થી વધારે કોઈ પણ રીતે તમને મળવાના નથી. તો ખાસ કરીને મિત્રો અવેરનેસ રાખવી અને ખાસ કરીને સાવચેત રહેવું, નહીંતર આવા લોકોની લૂંટફાટમાં જે છે તે ફસાઈ જશો તો મિત્રો મોટું નુકસાન થઈ શકે છે. અને આ અંગે સાવચેત રહેવા માટે ગુજરાત પોલીસે પણ તાકીદ કરી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. 10,000 રૂપિયાની સહાય જે છે તે દરેક ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે. જ્યાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના અને રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં જે છે તે ગરીબોને, મજૂરોને અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને જે છે તે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ પૈસા કઈ રીતના મળશે તે પણ જણાવી દઈએ તો ખાસ કરીને 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત જે છે તે 5000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ જનધન ખાતા ધારકો માટે આના માટે સરકારે હવે સહાયમાં વધારો કર્યો છે, અને હવે મિત્રો 10,000 રૂપિયાની સહાય જે છે તે મજૂરો, મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોને, ગરીબોને આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહામંદીના એંધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વભરની અંદર ઘણા બધા દેશો યુદ્ધમાં પડ્યા છે. મોટા સમાચાર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે મોટો આકાર લેતું જોવા મળ્યું, કારણ કે મોટા દેશો હવે આની અંદર આવ્યા છે. અમેરિકા, ચાઇનાથી લઈને રશિયા, બધા જ આ મોટા દેશોએ જે છે તે મિત્રો ખાસ કરીને આ યુદ્ધ અંગે મોટી જાહેરાતો કરી દીધી છે. તેની અસરો ભારત, ખાસ કરીને ગુજરાતમાં કેટલી જોવા મળશે તેને લઈને મોટા એંધાણ મિત્રો જણાવી દીધું. તો ખાસ કરીને અત્યારે જે વિશ્વભરની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને મંદીનો માહોલ ઓલરેડી વિશ્વમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને ભારતમાં તેની વચ્ચે અત્યારે જે નવું યુદ્ધ શરૂ થયું છે ઈરાન અને ઇઝરાયલનું, તેની વચ્ચે કયા ઉદ્યોગોને આ યુદ્ધ જે છે તે અસર કરવાનું છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધથી મિત્રો જે ચાલી રહ્યું છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા ઉદ્યોગો ઉપર તેની આર્થિક અસર પડશે. જેમ કે પેટ્રોલ કે કોઈ પણ ઓટોમોબાઈલ કે પ્લાસ્ટિકની વસ્તુઓ, કેમિકલની વસ્તુઓ અને મિત્રો પેન્ટ માટેના રંગ છે, આ બધા ઉદ્યોગ સામે મિત્રો નવા પડકાર આવી શકે. ભારતનું અર્થતંત્ર ઓઇલની આયાત ઉપર આધારિત છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે, બંને તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી વધારો થાય તેવી શક્યતા. અને જો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે તો પેટ્રોલિયમથી લઈને ઓટોમોબાઈલ જેવી વસ્તુઓના ભાવ જે છે તે વધી શકે. વાત કરીએ તો મિત્રો યુદ્ધને કારણે ભારતમાં ઓઇલ અને ગેસના પુરવઠામાં પણ અસર પડી શકે. ભારતમાં 40% ઓઇલ ગેસ જે છે તે અખાતના દરિયામાંથી આવે છે. આ યુદ્ધને પગલે આ રૂટ ઉપર અસર પડી શકે, જેને લઈને આ વસ્તુના ભાવો વધી શકે. અને ખાસ પહેલેથી જે મંદી ચાલી રહી છે, કારણ કે આયાત નિકાસમાં ફરક પડતો હોય છે યુદ્ધને કારણે, તેને કારણે મંદીની અંદર વધારો થાય તેવી શક્યતા, કારણ કે યુદ્ધ હવે જે છે તે આગળના લેવલે પહોંચી ચૂક્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના જે છે તે શરૂ કરવામાં આવી હતી, અને આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની પણ અરજીઓ જે છે તે ગામડાઓની અંદર અને શહેરોની અંદર શરૂ થઈ હતી. તેના માટે આ વર્ષે પણ તમને પૈસા અને રાહત મળશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે પણ યોજના મિત્રો કરી શકો, અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય જે છે તે સરકારે અપનાવ્યું હતું, જે હવે 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે મિત્રો સરકાર જે છે તે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપી રહી છે, અને એવા લોકો કે જેમને પોતાનું શૌચાલય જે છે તે બનાવવું હોય તો તેના માટે સરકાર 12,000 રૂપિયાની સહાય જે છે તે ઘરે શૌચાલય બનાવવા માટે જે છે તે આપી રહી છે. તેના માટેના ફોર્મ તમે ભરી શકો.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતોએ કરી નુકસાનીની માંગ. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ આ પહેલા રાઉન્ડની અંદર ખેડૂતોએ ભારે નુકસાન વેઠ્યું છે. તે લઈને સરકાર પાસે મિત્રો ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી છે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આ પહેલા રાઉન્ડની અંદર જ્યાં 15-16 ઇંચના વરસાદો સૌરાષ્ટ્રની અંદર નોંધાયા, જેમાં જુનાગઢથી લઈને અમરેલીના વિસ્તારો, કેટલાક મિત્રો ભાવનગર, બોટાદ જિલ્લા, રાજકોટ જિલ્લાના વિસ્તારો કે જ્યાં 15 ઇંચના વરસાદો પડ્યા, ત્યાંથી ભયંકર નુકસાન મિત્રો થયું છે. અને તે લઈને ખેડૂતોએ જે છે તે મિત્રો માંગણીઓ કરી છે સરકાર પાસે. ખાસ કરીને સાવરકુંડલા જિલ્લાની અંદર, સાવરકુંડલા તાલુકાની અંદર અમરેલી જિલ્લામાં ભારે નુકસાન થયું છે. ત્યાંથી પત્ર પણ લખવામાં આવ્યો છે સરકારને. એવી રીતના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પણ નુકસાની થઈ રહી છે, જેને લઈને ખેડૂતો જે છે તે મિત્રો અત્યારે સહાય આપવાની અને રાહત આપવાની વાત કરી રહ્યા છે. જો કે મિત્રો આ અંગે સરકાર વિચારણા કરશે અને જ્યારે કોઈ રાહત પેકેજ જાહેર કરશે ત્યારે તમને અમે માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો શું દેશમાં ફરી એકવાર 2020 જેવું 21 દિવસનું લોકડાઉન લાગશે? જે હા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ FLIRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર મિત્રો જે છે તે ખાસ કરીને અલગ અલગ નમૂનાઓ લગાવવામાં આવ્યા છે. જો કે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા બધા દિવસોથી કેસોની સંખ્યા પણ ભારતમાં વધી રહી છે. ભારતમાં 100 જેટલા મૃત્યુ આંકડા પણ પહોંચી ચૂક્યા છે. છતાં પણ લોકડાઉન લાગવાને લઈને મિત્રો હજુ કોઈ પણ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને એવી મિત્રો સ્થિતિ પણ નાજુક થઈ નથી કે લોકડાઉન લાગે. તો મિત્રો આ એક માત્ર ને માત્ર અફવા છે. આવા મેસેજો મિત્રો ઘણા બધા લોકો ફેલાવી રહ્યા છે. તો લોકડાઉન મિત્રો લાગ્યું છે, શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે, આ પ્રકારના કોઈ પણ મિત્રો મેસેજ તમારી પાસે આવે છે તો તમારે તેને ઇગ્નોર કરવાના રહેશે, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો માત્ર ને માત્ર એક અફવા છે. 2020 જેવું લોકડાઉન લાગશે નહીં તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે અને આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત પણ હજુ થઈ નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યાં મિત્રો સુરતની અંદર અને બીજા પણ મિત્રો જિલ્લાઓની અને ખાસ કરીને શહેરોની વાત કરીએ તો વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે, જેની અસર મિત્રો મેટ્રોની કામગીરી ઉપર જોવા મળી રહી છે. અને આ મેટ્રો મિત્રો જે કામગીરી શરૂ કરવામાં આવી છે જુદા જુદા શહેરોની અંદર, તો આ મેટ્રોની કામગીરી જે છે તે ખૂબ જ ધીમી હોવાને કારણે લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર વાહન ચાલકો મિત્રો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરી રસ્તાઓ અને બ્રિજ એટલે કે મિત્રો જે પુલ હોય છે તેની વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે અડધો રોડ મિત્રો રોકાઈ જતો હોય છે. બાકીના રોડમાં મિત્રો જે છે તે ખાડા હોવાને કારણે અને વરસાદને કારણે અત્યારે ખાસ કરીને રોડ પણ મિત્રો તૂટી જવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. કારણ કે જ્યાં મિત્રો મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં મિત્રો આડા પતરા મૂકવામાં આવતા હોય છે, જેથી ત્યાં વાહનો ચાલતા નથી. બીજું મિત્રો એક કારણ એ પણ છે કે આ રસ્તાઓ અને કોઈ પણ મિત્રો આવી જે ખાસ કરીને કામગીરી ચાલી હોય છે ત્યારે વીજળીનો કટ પણ મિત્રો વારંવાર થઈ રહ્યો છે. મોટા મોટા શહેરોની અંદર પણ મિત્રો જે છે તે દિવસમાં 2-3 વખત જે છે તે વીજળીઓ જઈ રહી છે, તેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવી છે. ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય છે. તેની વચ્ચે તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેમના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તેને પણ મિત્રો 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે મિત્રો જે લોન માફી થઈ હતી ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ ગુજરાતમાં લોન માફી કરવાની માંગણી કરી હતી, કારણ કે બીજા રાજ્યોની અંદર થઈ રહી છે. તો પરંતુ મિત્રો તેને પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ઝારખંડ અને તેલંગાણામાં 2023માં આ લોન માફી થઈ હતી. ત્યારથી મિત્રો માંગ તો ગુજરાતમાં વધી રહી છે, પરંતુ ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતોના દેવા માફ થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે આ અંગે કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. જો ભવિષ્યમાં મિત્રો થશે તો ચોક્કસ તમને જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવશે. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક હવે એક કરવા પડી શકે. મોટા સમાચાર મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે છે તે મિત્રો આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. અને જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવે છે તો તમારા આધાર કાર્ડમાં જે નામ, જે એડ્રેસ અને જે તારીખો હશે, જે કંઈ પણ માહિતી તમારા આધાર કાર્ડની અંદર હશે તે સેમ ટુ સેમ તમારે લાયસન્સ ઉપર અને આરસી બુક ઉપર પણ કરાવવી પડશે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખાસ કરીને જે ઈ ચલણ બને છે એટલે કે ઓનલાઈન જે મેમો બનતો હોય છે તે લોકો ચૂકવતા નથી, અને આ વસ્તુ કરશે જો આરસી બુક અને આધાર કાર્ડમાં એક નામ થઈ જશે તો એવા લોકો કે જે મેમો ભરતા નથી, ઈ મેમો ભરતા નથી, ચલાણ ભરતા નથી, તેવા લોકોને વહેલી તકે ઓળખી પાડવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે, મોટા સમાચાર. જ્યાં મિત્રો એઆઈ અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે, તેને લઈને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે, તમે જોતા હશો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે, તેનાથી રોબોટો બનાવવામાં આવે છે અને આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે. એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે, કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે, ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે. કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતું જોવા મળ્યું છે, જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું, કડિયા કામ કરવું, દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે. અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ગણાવી રહ્યા છે, કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટી હડતાળ થઈ શકે, મોટા સમાચાર. ખાસ કરીને જે પણ લોકો એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય તે ધ્યાન આપે. અત્યારે મિત્રો વાત કરી લઈએ તો એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચ અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું. યુનિયન દ્વારા મિત્રો કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે એલપીજી વિતરકો એટલે કે જે એલપીજી ગેસ સિલિન્ડર આપતી એજન્સીઓ છે તેમને મિત્રો કમિશન વધારી આપવામાં આવે, ઓછામાં ઓછું ₹150 કમિશન આપવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કરી દીધું છે કે જો 3 મહિનામાં તેની માંગણીઓ સંતોષવામાં આવશે નહીં તો લાંબી હડતાલ પણ મિત્રો જઈ શકે. અને આ વાતને મિત્રો 1 મહિનાથી વધારે સમય ઓલરેડી વીતી ચૂક્યો છે. તો મિત્રો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડર ધારકો હોય તે ખાસ ધ્યાન આપે, કારણ કે જે એલપીજી વિતરકો છે તેમણે મિત્રો હડતાળ ઉપર જવાની માંગણી કરી હતી, કમિશન ઓછું છે તે માંગણીની સાથે.